ઇલ્યુઝન ભ્રમણા ડોક્ટર તલ્લિકા ત્રિવેદી। આ ક્લાસિકલ ઇલ્યુઝન સ્કેચમાં જેને ડોશી દેખાઈ ગઈ તે દેખાઈ જ ગઈ, પછી મહાપ્રયત્ને સુંદર યુવતી દેખાય। વળી આંખ મગજ જો સુંદરીથી ટેવાઈ જાય તો પછી ડોશી મળતા વાર લાગે। તો સુંદરી નથી છે ને, પણ જેને ડોશી મળી એને જ એ દેખાય, જેને સુંદરી દેખાય એને માટે એ જ સત્ય, ડોશી મિથ્યા। કોઈક એવાય હોય જેને દ્રષ્ટિ કેળવી હોય તો એ બંનેને જોઈ શકે, પણ એક સાથે નહીં, વારાફરતી। સાવ બિરલા એવાય હોય કે જે દૂરથી ચિત્ર જોઈ જાણી શકે। આ તો રેખાઓ જ છે, ચિત્રકારે રેખાઓની કેવી ગોઠવણી કરી છે જેથી આ ઇલ્યુઝન થાય છે। મોટા ફલક પર ઓઇલ પેઇન્ટિંગ કરેલું હોય તો સાવ નજીકથી જોઈએ તો રંગના લોંદા ચોટ્યા હોય એવું જ લાગે। એક ચોક્કસ અંતરથી જોઈએ ત્યારે જ ચિત્ર ઉપસે। શું સત્ય, શું મિથ્યા છે? મને તો ડોશી દેખાય છે તો એ કેમ ખોટું હોય? તમે સુંદરી જુઓ છો તો તમે જ સાચા? ઇલ્યુઝન અસત્ય નથી, પણ જે વસ્તુ નથી તે દેખાય છે માટે તે મિથ્યા। સૂર્ય ઉગે, કવિ એની સરસ કવિતા કરે, પણ જે વિજ્ઞાન સમજે તે જાણે કે સૂર્ય ક્યાંયથી ઉગતો જ નથી, ફક્ત પૃથ્વી પોતાની ધરી પર ફરતી ફરતી સૂર્યની સામે આવી ગઈ છે। કોક બિરલા વૈજ્ઞાનિક કવિ જ કવિતામાં કહે સૂર્ય ઉગ્યો, પણ પોતે તો જાણે કે ધરતી ફરી। પણ વ્યવહારમાં તો બધું જાણતા કરતાંય એમ જ કહેવાય કે સૂરજ ઉગી ગયો। કોઈને સવારે ઉઠાડતા એમ કહીએ કે ઉઠ, હવે પૃથ્વી પોતાની ધરી પર ફરતી ફરતી સૂર્યની સામે આવી ગઈ છે, તો ઊંઘતો માણસ ચાદર મોડે માથે ઓઢું પડકું ફરી સૂઈ જાય। એને તો એમ જ કહેવું પડે ને કે ચાલ સૂરજ માથે આવ્યો, હવે ઉઠી જા। પણ આ ઇલ્યુઝન ચિત્રોની કમાલ છે, ન દેખાય તો કલાકો સુધી ન દેખાય, મળી જાય તો પળભરમાં મળી જાય। એટલે જ વીજળીને ચમકારે મોતીડા પરોવો, એક ચમકારો થાય ને બધું જ સ્પષ્ટ થઈ જાય। કોઈ એવું જોઈ લેનારા પાછા સંસારમાં આવે જ નહીં, ક્યાંય ખોવાઈ જાય। પણ એવા વિરલાય હોય કે જે બે બાજુ જોઈ લે, સતત જોઈ શકે, અને એટલે જ પોતે જોયેલું આપણને જણાવવા હજુ આપણી વચ્ચે રહે। લોકો એને પૂછે પણ કોક જ એની જેમ મોતી પરોવી શકે।